એલસીબીનો સ્ટાફ મંજુસર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપી તરફથી વલસાડ, સુરત, વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે। જે આધારે એલસીબીની ટીમે મંજુસર પોલીસ મથકના આજોડ ગામની સીમમાં આવેલ એક્સપ્રેસવેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર ઉપરોક્ત ટેન્કરની વોચમાં હતા। દરમિયાન બાતમી હકીકતવાળું ટેન્કર આવતા તેને સાઈડમાં લેવડાવી તપાસ કરતા કેબિનમાં ડ્રાઈવર એકલો જ હોય તેને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ ખિયારામ મંગારામ જાટ રાજસ્થાનનું હોવાનું જણાવ્યું હતું। જેને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાવ્યું હતું। ટેન્કરના પાછળના ભાગે ગોળ ખાનું હોય જે નટ બોલ્ટથી ફિટ કરેલ, જે ખોલી ખાતરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। વિદેશી દારૂ મોબાઈલ ટેન્કર મળી કુલ 61,03,400ના મુદ્દામાલ કબજે કરાયો હતો। વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા તે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામનો ઈસમ ડ્રાઇવિંગ કરતો હોય તેની સાથે ઓળખાણ થઈ હતી। જેથી ગણપતભાઈ નામના ઈસમે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઉપરોક્ત ટેન્કર આપેલ અને જામનગર ખાતે ફોન કરવા જણાવેલ હોવાની હકીકત જણાવી હતી। વિદેશી દારૂ સાથે પકડાયેલા તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે।